ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા વિવાદ વકર્યો હતો। આમ સરકાર ભીસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વિવાદ શાંત પડતા જ હવે વિધાનસભામાં જવાને લઈને નવો વિવાદ સર્જાયો છે। હવે વિધાનસભામાં આદિવાસી સમાજના કલાકારોને ન બોલાવવા અંગે આદિવાસી ધારાસભ્ય ચેતર વસાવા નારાજ થયા છે। આ મામલે ચેતર વસાવાએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્ર સહિતના લોક સાહિત્યકારોને બોલાવવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતના કલાકારો સહિત વિક્રમ ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ 3 તબક્કા દરમિયાન સરકારે એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની તેમની માનસિકતા છતી કરી છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આટલા બધા કલાકારોને આમંત્રિત કર્યા તો 10 કે 15 આદિવાસી કલાકારોને આમંત્રિત કર્યા હોય તો અમને સારું લાગતું, પરંતુ આ કલાકારોને આમંત્રિત નથી કર્યા તેમનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા હોવાનું જણાવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે। અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી। અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે, 1,25,00,000 આદિવાસીઓ વસતા હોય તો 10-15 અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું, પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા, જે બદલ અમને દુઃખ થયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।